કે રામાયણનો નાનો પ્રસંગ લઈ લો કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ કદાચ ગણો તો એને તે વનવાસ જ્યાં નદી પાર કરવી છે તો એને કેવટની મદદ લેવી પડી છે. નકર ભગવાન હતા અદ્રશ્ય થઈને નદીના પેલા કિનારે જતા રહે ના જતા રહે તો એને એ શક્તિ નથી વાપરી. એ જે કંઈ કેવટ ગરીબ માણસ હતો એના ભાગમાં જે સેવા લખી હતી એને એ નદી પાર કરાવડાવી. નગર લોકોને ભવસાગર પાર કરાવવા વાળો મર્યાદા પુરુષોત્તમ રામ એને કોઈની સહાયની હું થયું તો એમાં આપણે કોઈની જરૂર ના પડે એવું ના બને. સમજી જાઓ બધું આમાં આવી ગયું. કોઈ એવો દાવો કરતો હોય હું આમ કરી દઉં હું આમ કરી દઉં એટલો ચમત્કારી કોઈ હોય ને તો 9 મહિને હું કામ જન્મો 3 મહિને અવતાર ના લઈ લે કોઈ નથી એવું વાત. તો મિત્રો પૂરો વિડીયો જોવા માટે અત્યારે જ પહોંચી જજો ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલ પર. જય માતાજી.